મારા માસાને અવારનવાર પેટમાં તકલીફ થાય છે. નજીકના ડૉક્ટરે આઈબીએસ કીધું છે અને નિષ્ણાત અભિપ્રાય માટે સત્યમ હોસ્પિટલમાં કોલોનોસ્કોપી માટે મોકલેલ છે. તો આઈબીએસ એ શું છે? આઈબીએસ એ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહેવાય છે. હવે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એ એક ફંક્શનલ જીઆઈટી ડિઝીઝ છે, જે ફંક્શનલ આપણે આંતરડાનો એક રોગ છે, જે ક્રોનિક હોય છે, જે લાંબા ગાળા સુધી ચાલતો હોય છે અને 2 એપિસોડ વચ્ચે દર્દી નોર્મલ કન્ડિશનમાં હોય છે. એમાં ક્યારેક આપણે પેટમાં દુખાવો સાથે ઉલટી, કેટલીક વાર ઝાડા, કેટલીક વાર કબજિયાત એ પ્રમાણે રહેતું હોય છે. તો એમાં ફંક્શનલ છે કે નહીં એ આપણે બીજા રિપોર્ટ્સ કરીને એમને ઓર્ગેનિક કોઝ રૂલ આઉટ કરી અને એમને એક ડાયગ્નોસિસ સ્ટેમ કરીને એ પ્રમાણે સારવાર કરવાની હોય છે. તો એમાં દર્દીને વધારે ફાયદો થતો હોય છે. આઈબીએસના લક્ષણો શું હોય છે? આઈબીએસના લક્ષણો જે છે એ બહુ જ વેરી કરતા હોય છે. બહુ જ કેટલાક કેસમાં ખાલી પેટનો દુખાવો સાથે આવતા હોય છે. કેટલાક દર્દીઓ જે છે એ આપણે સંડાસમાં તકલીફ થતી હોય છે. એકવાર સંડાસ ગયા પછી પણ પૂર્ણ પેટ ખાલી નથી થયું એવો એમને સેન્સેશન થતું હોય છે. એ સેન્સેશન સાથે એમને દિવસમાં 2-3 વખત સંડાસ કરવા જતા હોય છે, તો પણ એમને ગેસ્ટ્રિક એમ્પટિંગ ને બધું સ્ટમક કે પૂરું એમ્પટી નથી થયું ને એવું એમને ફિલિંગ ચાલુ રહેતી હોય છે. એની સાથે કેટલાક દર્દીઓને અપચો થતો હોય છે. કેટલાકને આપણે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે એ 4 પ્રકારના હોય છે, જેમાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ વિથ કોન્સ્ટિપેશન હોય છે, જેમાં કોન્સ્ટિપેશન પ્રિડોમિનન્ટ હોય છે કે એમાં કબજિયાત રહેતો હોય છે, 3-4 દિવસ સુધી સંડાસ થતું નથી હોતું. આઈબીએસ વિથ ડાયરિયા થતું હોય છે, જેમાં મેઇન સિમ્ટમ્સમાં ડાયરિયા હોય છે. ડાયરિયા એટલે એકદમ પાતળું સંડાસ થતું હોય છે અને એની ફ્રીક્વન્સી બી કેટલીક વાર વધી જતી હોય છે. દિવસમાં 4 થી 5 વાર સંડાસ થતું હોય છે અને કેટલીક વાર મિક્સ્ડ પિક્ચર હોય છે. આઈબીએસ મિક્સ્ડ પિક્ચર, એમાં કેટલાક ડાયરિયાના એપિસોડ અને કેટલાક કબજિયાતના એપિસોડ થતા હોય છે. તો આ રીતે આઈબીએસના જે જુદા જુદા પ્રકાર હોય છે એમાં જુદા જુદા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે છે. પ્રિડોમિનન્ટલી એમને પેટને લગતા લક્ષણો જોવા મળે છે. જમવામાં શું લેવું અને શું ના લેવું? આઈબીએસના દર્દીઓને મૂંઝવણ કરતો સવાલ એ હોય છે કે મારે જમવામાં શું લેવું અને ના લેવું. આઈબીએસમાં આપણે સાયન્ટિફિકલી જોવા જઈએ તો એમને એક ફૂડ ડાયરી બનાવવી જોઈએ. એ ફૂડ ડાયરી બનાવી અને એમને એક લખતા રહેવું જોઈએ કે શું લેવાથી એમને વધારે તકલીફ થાય છે. એ પર્સનલાઇઝ ડાયટ બનાવવામાં આવે તો એમને વધારે ફાયદો થતો હોય છે. પણ મોટાભાગના લોકોમાં જોવામાં આવે તો આથેલી વસ્તુ, તીખી વસ્તુ, તીખું તળેલું અને બહારનો ખોરાક ટાળવો જોઈએ. ઘરના ખોરાકમાં એમણે ડેરી પ્રોડક્ટ થોડીક ઓછી કરવી દેવી જોઈએ. અને જેને આપણે સેન્સિટિવ ટુ મિલ્ક હોય તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો એવા દર્દીઓને એનું ડાયગ્નોસિસ કરવાનું હોય છે કે અમને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે કે નહીં, એના બી રિપોર્ટ આવતા હોય છે. તો એ પ્રમાણે એમને દૂધની આઇટમ બંધ કરવી કે નહીં. બીજી વસ્તુ કે એમને વીટ એલર્જી છે કે નહીં એનું બી આપણે આવતું હોય છે. તો ગ્લુટેન સેન્સિટિવિટી હોય તો એમને ઘઉં છે, રાઈ છે એ બંધ કરવાની હોય છે. અને કેટલાક કેસમાં આપણે બહારનો ખોરાક બંધ કરીને આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકતા હોઈએ છીએ. શું એ વારસાગત હોઈ શકે? આપણે આઈબીએસ જે છે એ હોવાના જે કારણો જે છે એમાં પ્રીડિસ્પોઝિંગ ફેક્ટરમાં એક વારસાગત જીનેટિકલ કારણ બી જાણવા મળેલ છે. એટલા માટે વારસાગત હોવાની શક્યતા છે, પણ દરેક કેસમાં વારસાગત હોય એવું જરૂરી નથી હોતું. આઈબીએસની સંપૂર્ણ સારવાર થાય ખરી? આઈબીએસ જે છે એ ફંક્શનલ ડિઝીઝ છે. એ આઈબીએસ જે છે એની સાથે સારવારમાં આપણે એનું ડાયટ, કાઉન્સેલિંગ, એમની દવાઓ જે આવે છે એ દવાઓ આપણે નિષ્ણાત ડૉક્ટર પ્રમાણે બતાવીને એમને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એમને આઈબીએસ મહદઅંશે 90% કેસમાં કંટ્રોલમાં આવી જતું હોય છે. પણ આઈબીએસની સાથે સાથે જે ક્રોનિક લાંબા ટાઈમે જે દર્દીને રહેતો હોય છે તો એની કારણે એમને માનસિક અસર થતી હોય છે, એમને સ્ટ્રેસ રહેતો હોય છે, ડિપ્રેશનમાં કેટલાક જતા હોય છે. તો એને એક સંયુક્ત ઉપચાર તરીકે આપણે મેડિકલ ટ્રીટમેન્ટ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ અને એન્ટીસાયક્લિક, ટ્રાયસાયક્લિક ડિપ્રેશનને એ દવાની જરૂર પડે તો આપી અને એને સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય છે. આઈબીએસ રોકવા માટે શું કરવું? આઈબીએસને રોકવા માટે એમને આઈબીએસના જે દર્દીઓ હોય એનું એક વખત કમ્પ્લીટલી બોડી ચેકઅપ કરી એમને લીવર કોઈ ઓર્ગેનિક કોઝ છે કે નહીં, કે સીબીસી કે એનું કોઈ રેડ ફ્લેગ સાઇન્સ છે કે નહીં, એટલે કે જે સિરિયસ કોમ્પ્લિકેશન્સ છે કે નહીં, ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ છે કે નહીં, એક વખત એ બધું વર્કઅપ કરી અને એનિમિયા, કેન્સર કે જીઆઈટી ડિઝીઝ કે ક્રોન્સ ડિઝીઝ, ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ
એ બધા ડિઝીઝ રૂલ આઉટ કરી અને એને ફંક્શનલ છે કે નહીં એ નક્કી કરી એનો સ્ટૂલનો રિપોર્ટ કરવામાં આવે અને એની પછી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ તરીકે એમને ડ્રોટાવરિન છે, મેવેવરિન છે, પેન્ટોપ્રેઝોલ છે એ પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ સાથે ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેશન છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાથી એનો 90% કેસમાં સંપૂર્ણ ઇલાજ પોસિબલ છે. આઈબીએસમાં દવા શું લેવી? આઈબીએસમાં દવામાં જ્યારે પેશન્ટને ડાયરિયા થતું હોય છે ત્યારે લેક્ટોબેસિલસ લેવામાં આવે છે, એમને સ્પોલેક લેવામાં આવે છે, સાથે પેન્ટોપ્રેઝોલ, એસિડિટીને એ બધું કંટ્રોલ કરવામાં આવે છે. કેટલીક વાર ડાયરિયા જે થતા હોય તો એ ડાયરિયા જેની કારણે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થતું હોય છે અને જરૂર પડે બીપી ઓછું થાય તો આઈવી ફ્લુઇડ બી આપી શકાય છે. જો બીપી કંટ્રોલમાં હોય તો પેશન્ટ ઘરે રહીને ઓઆરએસને સાથે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ સાથે કંટ્રોલમાં રહી શકે છે. એની સાથે એમને ડ્રોટાવરિન, મેબેવરિન આપીને પેટના દુખાવોને એ બધું ઓછું કરવામાં આવે છે. ડાયટમાં એમને કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે એમને ગેસ થાય એવો ખોરાક થોડોક ઓછો કરે, કે જેમ કે ફ્રૂટમાં એપલ છે, પછી દાળ છે, કઠોળ છે, એ બધું ખોરાક છે, પછી એમને લસણ છે, આદુ છે, એ બધા જે ગેસ વધારે કરતા હોય એવા ખોરાકને ઓછું કરવામાં આવે તો પેટને રિલેટેડ તકલીફ આઈબીએસમાં ઓછી થતી હોય છે.